थोड़ा ढीला पड़ गया सो थोड़ी मौज करावी है कि उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो, और उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो, और उस घर को क्या करूं जिसमें घरवाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें छोटी सी शादी ना हो। हाँ, घरनी बहन माटे कोई दिवस चॉकलेट न लावा, हाड़ियों माटे फटाके नहीं लावा। कि उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो, उस घर को क्या करूं जिसमें घरवाली ना हो, और उस प्रोग्राम को क्या करूं जिसमें आपकी जोरदार ताली ना हो। हाँ, हम सरकार को मजा आ जाएगा कि सब देख सोधू ने सहिता निकले वो खुद में क्या सरिता निकले, कि सब देख सोधू ने सहिता निकले वो खुद में क्या सरिता निकले, अलग तासिक छे दुनिया के महाभारत वावणे गीता निकले, अलग तासिक छे दुनिया ની કે મહાભારત વાવણે ગીતા નીકળે, પણ જનક જેવા હજી જો આવી આ કળીમાં હળ્યા કે સાહેબ તો હજી પણ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ। હા, તેના માટે જનક જેવાને જેવું છે સાહેબ। પછી આપણે 645 પોટલીઓ નાખીને ફરતા હોય ઘરે જઈને બાયડી નીકળ્યા હોય કે સીતા થા સીતા, એ તો સીતા છે મારી ભૂ રાવણ ભૂટાનો છે તારે રામ થવાની જેવું છે સાહેબ। હા, એ વગાડતી હોય ત્યારે વાગની વાસણી શું કામની, લે અને લાગની લોટરી શું કામની, એ વગાડતી હોય ત્યારે વાગની વાસણી શું કામની, લે અને લાગની લોટરી શું કામની, અરે બાપનું ગયું ના કરે છોકરા કે છોકરી શું કામના, અરે તાણે રોટલા રાંધી નાતે બાયડી શું કામની। તો સરસ મજાનો પ્રોગ્રામ હોય, તમારી તાળીઓ ના પડે એકવાર જોરદાર તાળી વગાડો। હા, પણ થોડી ઘણી મોજ કરાવવી છે। હમણાં મારે એક સુરતમાં પ્રોગ્રામ, હવે ડાયના પ્રોગ્રામમાં જે નશો તો કરતો નથી, બ્રાહ્મણનો દીકરો છું, તો પ્રોગ્રામમાં જઈએ ને એ પહેલા મેં મીઠું પાન ખાવાની ટેવ પડી, તો મેં મીઠું પાન ખાધું તો ઈગો લઈને જતા પાછળથી બાઈક વાળો હતો, એ બાઈક વાળા મોઢા ઉપર પિચકારી વાગી, હવે કોઈને મોઢા ઉપર પિચકારી મારી દોડ્યા પણ એ પાછા સુરતમાં એ ભાઈ આગળ આવીને બાઈક ઊભું રાખ્યું, મેં કીધું આપણે માળા કાઢો મારા મારીનો ભેદ જાય, આપણે આમી બે મૂકી તો પડે ને। એ ભાઈ મને 500 રૂપિયા આપ્યા, મને કે હરીશભાઈ બીજી પિચકારી મારો, હું ભલા મને ગાંડો થયું તારા મોઢા ઉપર પિચકારી મારી તો મને 500 રૂપિયા આપે, મને કે 2000 રૂપિયા આપી પાછા બીજી પિચકારી મારો। આપણે કંપનીમાં 8 કલાક નોકરી કરે 300 રૂપિયા રોજ આવે, પિચકારીના 2000 ક્યાં ખોટા છે, આપણે બીજી પિચકારી મારી, મને કે આખો એટીએમ ખાલી કરી નાખું, ત્રીજી પિચકારી મારો, તું કહેતો એટલે નોકરી જતા સુધી તારા ઓટલે ચાલી ગયો યાર, પણ હું ખોટે ચાલી ગયો કે પિચકારી મારાને 5,000 ને 10,000 ના, તું ભલા પિચકારી મારા વાંધો નથી, તું કહેતો 10 પિચકારી મારું, આ પિચકારી મારવાનું કારણ તો કે મારી ઘરવાળી એમ કહે છે કે તારો બાપ તારો કોઈ કૂતરો હોય ભૂકે નહીં, હમણાં મારા સુરત સબજેલમાં પ્રોગ્રામ, એટલે કોઈ કાન નથી ગયો, પ્રોગ્રામ કરવા ગયા હતા સુરતમાં, કાનમોડાના ભજન લીધા, હા શંકર મહાદેવના ભજન લીધા, પણ જેલર સાહેબે મને એમ કીધું અમારા જેલનો કાંઈ વખાણ થાય એવું કાંઈ બોલવું, વખાણવા લાગ્યો તો જેલમાં ભેગા થયો, આપણે પ્રોગ્રામના પૈસા લેવો, આપણે ક્યાં ખોટું બોલવું, તમે પ્રોગ્રામની સરસ મજાની શરૂઆત કરી કે તમે તમને ભાગ્યશાળી જો ને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યાં તમે ભેગા થયા, કે તમે એટલા બધા ભાગ્યશાળી જો ને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યાં તમે ભેગા થયા છો, એટલામાં બે આવે કાટલો ભર્યો, મને કોઈ બીજી વાર ન બોલતો લાગ્યું શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તો રાત્રે 12 વાગે, એ ભાઈ મને કીધું એ તો 12 વાગે ભાઈ કહેતા ને અમે તો 14 વાગે નીકળવાના છે। હા, અને બે બહેનો ભેગા થયા ને 1 લાખ બાકી કર્યો, એક બેન બીજા બેન કે મારી પત્ની તો દેવી છે દેવી, એક ભાઈ કે મારી પત્ની તો દેવી છે દેવી, બીજો કે દેવી તો મારે જેવું લેવું તો જોઈએ ને। હમણાં ફળિયામાં બે બહેનો ભેગા થયા, એક બેન બીજા બેન કે મારા પતિ તો દેવતા છે દેવતા, મારા પતિ તો દેવતા છે દેવતા, બીજી કે હાય હાય મારું તો જીવતા છે। હા, ક્યાં ખોટું સાહેબ, આ બેનો ભૂલા કાઢી નાખે ખરેખર। હા, कि मन मचल के मोर होना चाहिए, जिंदगानी का एक दौर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए, मन मचल के मोर होना चाहिए, जिंदगानी का एक दौर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए। अभी तो बहुत कुछ सुनाना है, बात बता आपकी तालियों में दौर होना चाहिए, आपकी तालियों में दौर होना चाहिए। आज संस्कार हो तो मजा આવે, આ તો કલાકો સુધી આપણા ટાઈમ ની લિમિટ છે સાહેબ, છેલ્લી કરી લઈને કે બુદ્ધિ જો ધારે ને એલાર્મ બનાવી શકે સાહેબ, કે બુદ્ધિ જો ધારે ને તો એલાર્મ બનાવી શકે, પણ તમારી મારી શ્રદ્ધા જો ધારે તો એલાર્મ બનાવી શકે સાહેબ। तो तुम्हारा
કે તમારા ફોનનું નેટ ભલે 3G કે 4G થી આવતું હોય, આપણા બધાના જીવનનું નેટ જો આવતું હોય મારા 3G ની કૃપાથી આવતું હોય કે આ મતલબ છે ઈશ્વરમાં બુદ્ધિશાળી તમામ નથી, કે આ મતલબ છે ઈશ્વરની નિયમમાં બુદ્ધિશાળી તમામ નથી, એટલે થોડા બુદ્ધિવાળા થોડા છે પણ ગાનાના ક્યાંય જ્ઞાન નથી. અરે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, અને ગોટી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અરે સૌનું સાંભળે તારું ન સાંભળે તારા અંતરનો પોકાર નથી, બાકી જેને જેટલું અને તેને જેટલું તલવાર બધું દેનાર નથી, તલવાર બધું દેનાર નથી. આજના લગ્ન જીવન કેવા થઈ ગયા, જીવનો સિંહ જેવા થઈ ગયા છે. 3 મહિનાની વેટિંગ એક પરમાં 3 છૂટાછેડા થતા જોયા છે. પ્રેમની પરિભાષા ભૂલી ગયા છે. પ્રેમ કોને કહેવાય? કૃષ્ણએ રાધાને કર્યો એને પ્રેમ કહેવાય. માતા સીતા અને રામ તમે ઉદાહરણ જોયું છે. આજના પ્રેમ કેવા થઈ ગયા છે? 15 દિવસ પ્રેમમાં પડે. અરે 15 દિવસ પ્રેમમાં પડે ને બીજા 15 દિવસ પ્રેમમાં પડે. 15 દિવસ પ્રેમમાં પડે ને બીજા 15 દિવસ પ્રેમમાં પડે. અને એના પછી 15 દિવસ કાપીને તેલમાં જવું પડે. તો તમે કીધું ટાઈમ જાતો છે, મારે પ્રોગ્રામમાં જવાનું છે. આવતો ધન્યવાદ.